મરીન પોલીસ સ્ટેશન હજીરા સુરત શહેર ખાતેથી કીડિયા બેટ ઉપર જઈ 26મી જાન્યુઆરી 2026ના રોજ 77માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ કરતી સુરત શહેર મરીન પોલીસ તારીખ 26 જાન્યુઆરી 2026ના રોજ સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલ કીડિયા બેટ ખાતે 77માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મરીન પોલીસ સ્ટેશન હજીરા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય દરિયાઈ સુરક્ષા ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી પીએલ માલ સાહેબના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સુરત શહેર એન્ડ ડિવિઝનના એસીપી, મરીન પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ, કોસ્ટગાર્ડ, કસ્ટમ, સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી ફિશરીઝ વિભાગ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, એસઓજી, વીટીએમએસ તેમજ એનસીસી કેડેટ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હજીરા વિસ્તારના સરપંચ અને ગામના આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। કીડિયા બેટ માનવ વસવાટ વિનાનું કાદવ અને મેનગ્રોવ્સથી ભરેલું દુર્ગમ ટાપુ હોવા છતાં તમામ એજન્સીઓના સંયુક્ત પ્રયાસોથી ધ્વજારોહણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી અને અતિક્રમણ અટકાવવાનો તેમજ સ્થાનિક લોકોને જાગૃત કરવાનો હતો। 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કીડિયા બેટ ટાપુ ઉપર આજે હજીરા મરીન પોલીસ, સુરત મરીન પોલીસ દ્વારા ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને એ અનુસંધાને અહીંયા બાકીના સ્ટેક હોલ્ડર, કોસ્ટગાર્ડ છે, નેવી છે, એનસીસીના જવાનો છે, લોકલ લીડર્સ છે, એમટીએફના જવાનો છે, આ તમામ લોકો સાથે મળીને આજે આ ધ્વજારોહણના કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલા છે। આપ સૌને વિદિત છે એ પ્રમાણે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતના બંધારણ અમલમાં આવેલા અને તે દિવસે સંપૂર્ણ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટેનું શાસન એ ભારતમાં અમલીકરણ થયેલ। આ જે નિર્જન ટાપુ ઉપર ધ્વજારોહણના જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, આ છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમ માન્ય વડાપ્રધાન શ્રીના સૂચનાથી ડીજીઆઈજી કોન્ફરન્સમાં એક સ્પેશિયલ પ્રકારના ડાયરેક્શન આપવામાં આવેલા। એ ડાયરેક્શનના અનુસંધાને સમગ્ર દેશમાં જેટલા પણ દરિયાઈ વિસ્તારમાં જે નિર્જન ટાપુ છે એ ટાપુ ઉપર આ પ્રકારના ધ્વજારોહણના કાર્યક્રમ કરવામાં આવી રહેલા છે અને એ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ બંને દિવસે આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવી રહેલ છે। હેતુ એ છે કે આ જે નિર્જન ટાપુ છે ત્યાં સુરક્ષા બલોની હાજરી પ્રસ્થાપિત થાય, સુરક્ષા બલો આ એરિયામાં પોતાની ગશ્ત કરે, પોતાના પેટ્રોલિંગ કરે અને સાથે સાથે આ એરિયામાં કોઈ સુરક્ષાના પ્રશ્નો હોય તો એના વિશે જાણકારી પણ મેળવે। એ હેતુથી આ ધ્વજારોહણના કાર્યક્રમ હાલ 26 જાન્યુઆરી ના દિવસે કરવામાં આવી રહેલા છે અને ભવિષ્યમાં જેટલા પણ આ પ્રજાસત્તાક દિન આવશે એમાં આ પ્રકારના કાર્યક્રમ એ હજીરા મરીન પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા સાથે તમામ સ્ટેક હોલ્ડરો દ્વારા કરવામાં આવશે અને સુરક્ષાની જે સ્થિતિ છે એ વધુ મજબૂત કરવામાં આવશે। હું અહીંયાથી આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાત, સમગ્ર દેશની પ્રજાને 26 જાન્યુઆરીના દિવસના પ્રજાસત્તાક દિવસના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું। થેન્ક યુ।